તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આ વ્લોગ ની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જોતા આવજો અને આજના વ્લોગ આપણો સપોર્ટ કરજો. તો મિત્રો આપણે સતીમાન મંદિરે આવી ગયા છીએ. આવો સતીમાન ચાવમાન માકાઈમાન મંદિર. આપણે ફટાફટ અગરબત્તી કરી દર્શન કરી લે, તમે પણ દર્શન કરી લો. તો મિત્રો આપણે સતીમાન મંદિરનું કામ કરતું એટલું જ છે જેટલું તમને કાલ આપણે બતાવી દઉં. આજે આપણે કારીગર નહીં જાય, આજે આપણે હોળીના કારીગર આવી ગયા છે. તો જોઈએ આજ હજુ સુધી કેટલું કામ થાય છે. તો મિત્રો આવ્યું આપણું ગોમ તલાવ જે આપણે પંચાયતના બોરના પાણીથી ભર્યું હતું 1 મહિના મોરાજથી. તો લગભગ પાછલા 10 થી 15 દિવસથી આપણે નવું પાણી અંદર એડ નહીં કર્યું, એટલા માટે પાણી ખાસું ઉકળું છે. અને બીજું કે આપણે ચોફે જેટલા બાવળિયા હતા એટલા બધા મશીનથી કપાઈ દીધા છે જુઓ. તો મિત્રો આપણે હોજના 5:30 વાગ્યા છે ને આપણે ખારોમાં આવીએ છીએ તમને આરી તળાવ બતાવવા માટે. જુઓ આપણા આ લોઠા રહીને આયા હતા ચમક તળાવમાં ઘણા બધા પશુ પક્ષીઓ બેઠા છે જે આપણે પાડીને જતા ના રહી. જો દેખાતા હોય તમને, જો આ બગલા છે, મોર છે. પાણીનું લેવલ ખાસું નીચું આવી ગયું છે. જો પાણીનું લેવલ ખાસું નીચું આવી ગયું છે. બહુ ગરમીના લીધે પાણીનું લેવલ ખાસું નીચું આવ્યું છે. પણ એવા એક વાતનો રાહત છે ભાઈ, પશુ પક્ષીઓ હોય કારણ પાણી પીએ કે આટલું જગ્યા ઠંડી રહેશે એમના માટે. તો મિત્રો પાણીનો લેવલ જોઈને આપણે વિચારીએ છીએ કે 2-3 દિવસ પછી ભાઈબંધો વાત કરીએ અને જો સેટિંગ થાય તો બોરનું પાણી પાછું છોડાઈએ 3-4 કલાક, તો તળાવનું પાણી પાછું થોડું ઉપર આવે જેથી લોવર ટાઈમ સુધી ચાલે. તો મિત્રો આજ શનિવાર છે ને આપણે અમરનાથ મંદિર આવી ગયા છીએ. જો બતાવું હું તમને. તો મિત્રો આજે આપણે અમરનાથ મંદિર ઘણી પબ્લિક દર્શન કરવા આવી છે. જુઓ તમે, આપણે નજીકથી બતાવીએ. આપણે તમારે અમરનાથ મૂર્તિ આપણે દર્શન કરી લો. તમે કોમેન્ટ જય અમરનાથ જય શ્રી રામ લખજો. આ આપણે અમરનાથનું ગાર્ડન છે. પબ્લિક જોવા તમે જેટલી શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આપણે એકણ આવશું. પેલી બાદ છોકરો રમું છે જોવા તમે. અને મિત્રો આવ્યું આપણું ભગવાન રામજીનું મંદિર. જોવા તમે કોમેન્ટમાં જય શ્રી રામ લખજો, દર્શન કરી લેજો તમે પણ. અને મિત્રો આ બાજુ આપણે હનુમાન દાદાની જૂનામાં જૂની મૂર્તિ આ મંદિરની જુઓ. તો મિત્રો આપણા ઘરે આ બાજુમાં લુકડો વીક ને બધું લઈને હમું કરવા માટે બેસી જાય છીએ. તો આજના બ્લોગમાં આટલું જ. મળે કાલે નવા બ્લોગ સાથે. જો આજનો બ્લોગ ગમે લાઈક કરી શેર કરી સપોર્ટ કરજો. જય માતાજી, જય રામ.